નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? આપણે ધોરણ 12 નું આપણે યુનિટ 2 નું જે આપણે યુનિટ 2 છે, આજે આપણે એનો છેલ્લો ક્વેશ્ચન ભણવાના છીએ. તેના પછી તમારો જે યુનિટ છે, આઈનો કે જરાક લાંબો યુનિટ છે. એના પછી મેસેજ માફ કરજો યુનિટ 3. ઓકે, તો મિત્રો આપણે યુનિટ 2 છે એ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના ઉપર છે. તો આજે આપણે આજે એનો પાર્ટ 2 છે, બરાબર. એમાં આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે, બરાબર. એના જે બીજી કઈ રીતે આપણે કરી શકીએ, બીજા કેવી રીતે આપણે સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીએ એના વિશે આપણે જોશું. So let's begin. The crown pool. Okay, crown એટલે કે તાજ થાય, પણ અહીંયા આપણે એવી રીતે નથી સમજવાનું. અહીંયા આપણે સમજવાનું છે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવાની જે પ્રક્રિયા છે એવી રીતે આપણે સમજવાનું. When we breathe, there is a microscopic movement of cardiac bones which is in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે જે શું કહેવાય, અહીંયા આપણે માઇક્રોસ્કોપિક એટલે કે શું, અતિ સૂક્ષ્મ, અને ક્રાનિયલ એટલે કે ખોપડી, બરાબર. કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે જે ખોપડીમાં જે હાડકાઓ છે એમાં અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે, જે આપણને આમ ફીલ ન થાય, જેથી કરોડ અને ખોપડી એટલે આમાં ખોપડી એટલે કે મગજનો ભાગ છે, બરાબર. સ્કૂલ SKULL સ્કૂલ મગજ તથા કરોડ માટે સ્ત્રાવ સ્ફૂર્તિ ફરવા લાગે છે, બરાબર. એ કેવી રીતે ફ્લુઇડ એટલે કે શું, પ્રવાહી છે. અહીંયા સેરેબ્રોસ્પાઇનલ એટલે કે એક ખાસ પ્રકારનું જે પ્રવાહી છે એ આમાં સ્ફૂર્તિ ફરવા માંડે છે. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. એટલે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે પૂરતા પ્રમાણમાં આપણે ઊંડા શ્વાસ લેતા નથી, બરાબર. પછી એનું પરિણામ શું આવે? પછી તેનું પરિણામ એટલે કે ખોપડીના જે આપણે હાડકા છે એ થોડાક આમ એકબીજા સાથે ચોંટી જાય છે. એ કેવી રીતે કે સ્લાઇટલી એટલે કે થોડા ચોંટી જાય છે. અને તેનું જે રિઝલ્ટ આવે છે કે તેનાથી આપણે જે મગજનું જે આપણે પ્રવાહી છે એ સરખી રીતે સર્ક્યુલેટ એટલે ફરી શકતું નથી. The crown pool influences the flow of cerebrospinal fluid in the positive way. એટલે કે અહીંયા વાત કરીએ કે આપણે ઉપર તરફનું જે ખેંચાણ છે, બરાબર. અહીંયા ગ્રાઉન્ડ એટલે કે શું, ગ્રાઉન્ડ એટલે તાજ છે એટલે માથું, એટલે કે ઉપર તરફનું જે ખેંચાણ છે તે મગજ તથા કરોડને જે લગતો જે સ્ત્રાવ છે એ તેના ઉપર અસર પહોંચાડે છે. It helps calm your nervous system and can also often take away headache or stress induced stomach ache, as well as helping you think clearly. એટલે કે એ તમારા જે ચેતાતંત્ર છે, ચેતાતંત્રને સ્વસ્થ કરે છે, અને માથાનો દુખાવો જે આપણે સતત થાય છે અને તણાવને લીધે થાય છે, અને તેના લીધે શું કહેવાય, પેટનો દુખાવો એટલે સ્ટમક એક એટલે કે દુખાવો, પેટનો દુખાવો પણ દૂર કરે છે અને તમને સ્વસ્થપણે વિચારવામાં મદદ કરે છે.
Place both of your hand with your fingers like palms on top of your head, so that your little fingers are touching your hairline at the front. એ little finger એટલે કે શું ટચુકડી આવી છે, બરાબર? એ તમારી ટચુકડી આવી છે જેથી તમારા શું કહેવાય આંગળીઓ આગળના ભાગે વાળની જે કોર છે, બરાબર? એટલે કે વાળની કોરને કાઢે એવી રીતે શું કહેવાય તમારું જે દંતું છે એની રીતે આપણે શું કહેવાય બંને હાથ તમારા જે માથાનો ભાગ છે એના ઉપર તમને રાખવાની છે. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combing outward with a hand. Okay? હવે અહીંયા વાત થાય છે કે રીતે અહીંયા ફર્મલી એટલે કે નિશ્ચિતપણે, સ્કાલ્પ એટલે કે તાળવું, જે તમારો જે ચોકડીનો આપણે અગ્રભાગ છે એને તાળવું છે કે તમારા તાળા પર જોરથી દબાવો અને જે તમારા બંને હાથ છે તેને બહારની તરફ આપણે મૂવમેન્ટ આપવાની છે અને એવી રીતે તમારી મધ્ય ભાગમાં તમારી આંગળી છે એને હટાવી લેવાની. Now place your hand in the same way higher up on the midline of head and repeat the procedures. બરાબર? એટલે કે હવે માથાના મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને એવી જ રીતે મૂકો અને આ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય તેને આપણે રિપીટ કરવાની છે. Now place hands even further back on your head towards the ground and repeat the એટલે કે તમારા જે તમારા હાથ છે, બરાબર, તેને માથાની પાછળના ભાગમાં મૂકવાના છે અને આ જે પ્રક્રિયા છે તેને ફરીવાર તમે રિપીટ કરવાની છે. મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે મેન્ટલ હિસ્ટ્રી કે માનસિક સ્વાસ્થ્ય છે તેના બીજા થોડા ઉપાયો કીધા છે. Put on some music you like and dance through the room. એટલે કે કંઈક એવું મ્યુઝિક મૂકો છે જેનાથી તમે શું કહેતા જે તમારો રૂમ છે, બરાબર, એની અંદર તમે આનંદ માણી શકો અથવા તો તમારું જે ફેવરેટ છે ડાન્સ તમે કરી શકો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. એટલે કે આ ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક, એટલે કે આ જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે એ તમારા મગજના જે જમણો ભાગ છે એટલે કે આ ભાગ એ સૌથી વધારે સક્રિય હોય તેને શું કહેવાય પ્રોવાઈડ પૂરી પાડશે, એટલે એક્સરસાઇઝ પૂરી પાડશે અને તમારા મનને આમ સંતુલિત કરશે, એટલે કે રિબેલેન્સ કરશે, પુનઃસંતુલિત કરશે. Get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. એટલે કે કોઈ જતો ફિશ ટેન્ક લો છે, ફિશ ટેન્ક લો એનાથી પણ જોવા એનાથી પણ આપણે એને નિહાળીએ અંદર જે ફિશ માછલીઓ છે એ તરતી હોય તો આપણે આપણું જે મગજ છે એને આપણે ઠંડુ પાડી શકીએ. Write down all your worries, putting them on a piece of paper gets them out of your head. એટલે કે તમારી કોઈ પણ જાતની ચિંતાઓ છે, વરીસ એટલે કે ચિંતા, એને કોઈ પણ જાતનો કાગળનો ટુકડો છે એને એમાં શું કહે તમે લખી નાખો. Putting them on a piece of paper gets them out of your head. અને તમારા મગજમાંથી તેને બહાર કાઢી.
ગેટ આઉટ ઇન્ટુ નેચર એવો એટલે કે બહાર તમે જોઈ શકો કુદરતની ગોદ પર. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. એટલે કે કોન્સન્ટ્રેટ એટલે કે અત્યારનું વિચારો, કાલે શું થશે એ આપણે વિચારવાનું નથી. Sign in the bath and use the shampoo bottle as a microphone. એટલે કે બાથરૂમમાં જાઓ અને જે શેમ્પૂની બોટલ છે એને તમે એઝ અ માઇક્રોફોન તરીકે યુઝ કરી શકો ગીત ગાવા માટે. Nobody is perfect. Who wants to be nobody? Mistakes are okay. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ પરફેક્ટ નથી હોઈ શકતો, પરફેક્ટ નથી હોતું, બરાબર? અને મિસ્ટેક્સ થાય છે. delete the phrase I can from your vocabulary. એટલે કે તમારી જે પોતાની ડિક્શનરી છે, બરાબર, વોકેબ્યુલરી, તમારે જે પોતાના શબ્દાર્થો છે એમાંથી I can't એટલે કે હું ન કરી શકું એવું તમે કાઢી નાખો. It isn't constructive and blocks your view of possible solution. બરાબર? એ આપણે સર્જનાત્મક નથી અને શું કહેવાય જે તમારી જે આપણે શું કહેવાય સમસ્યાને ઉકેલવાની જે શક્તિ છે એને એમાં કાંઈક ને કાંઈક બેરિયર ઉત્પન્ન કરે છે. Write a few lines with your other hand. This represents the two hemispheres of the brain. એટલે કે તમારી પોતાની જે તમે પોતાને શું કહે ક્રિએટ કરેલા જે સ્કોર છે એ તમને લખવાના છે. અને આ જે એક્ટિવિટી છે એ તમારા મગજના બે જે આપણે અર્ધભાગ છે, મગજ બે ભાગમાં ડિવાઈડ થયું છે. અહીંયા હેમિસ્ફિયર એટલે કે શું? હેમિસ્ફિયર એટલે કે ગોળા, બરાબર? અર્થનો જે આપણે હેમિસ્ફિયર હોય, બરાબર, ગોળાનું પૃથ્વીને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી નાખીએ, બરાબર, એવી રીતે એને હેમિસ્ફિયર કહેવાશે. તેને સંતુલિત કહે છે. એક્સપેક્ટ ટુ બી લકી અને પોતાની જાતને ભાગ્યશાળી માનવાનું. તો મિત્રો આવી જ રીતે